નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ને આજે આપણે વિકિરણ અને દ્રવ્યના દ્રજ સ્વભાવની અંદર ન્યુમેરિકલ જેમાં એમસીક્યુ પોઈન્ટ આપ્યા નથી, સ્પેશિયલ જી માટે જ લઈએ. ચાલો એનો પાર્ટ 1 જોઈએ આપણે. રેડી? ઓકે. પહેલો ક્વેશ્ચન એમાં 30 કિલોવોટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઉદ્ભવતા એક્સરેની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ. ઓકે, સ્થિતિમાન આપ્યું છે બી 30 કિલોવોટ मीन्स के 3 × 10⁻³ ने का 4 राइट. एक्सरे ની મહત્તમ આવૃત્તિ એટલે કે એફ મેક્સિમમ અને લેમ્બડા મિનિમમ આપણે મેળવવાનું છે. ચાલો એફ મેક્સિમમ મેળવવા માટે શું કરશું? પહેલું કામ આપણે લેમ્બડા મિનિમમ મેળવીએ. ચાલો કે એક્સરે માટે લેમ્બડા મિનિમમ નું સૂત્ર શું? તો HC/EV. આનો જ ઉપયોગ આપણે કરશું. લેમ્બડા મિનિમમ બરાબર 6.62 10⁻³ 3 × 10⁸ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો જ મૂકો 1.6 -19 3 10⁴ 3 ઉડી જાય. ચાલો લેમ્બડા મિનિમમ બરાબર 62.2. અહીંયા 62.2 કરો, 1 પોઈન્ટ આ બાજુ ખસેડ્યું ને તમે એટલે અહીંયા થશે -35. 35 માંથી આ એટલે -27 હે ને, એટલે -27 થશે. હા -27. ઓકે, છેદમાં આને હું 16 લઈ લો. 16 લઈશ એટલે -20. 20 માંથી 4 જાય એટલે -16. રેડી? 4 પોઈન્ટ સમથિંગ આવે અંદાજે. એટલે લેમ્બડા મિનિમમ આપણે એવું લઈ લઈએ. લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 4 પોઈન્ટ કેટલું આવશે? 4.14. 4.14. ચાલો 10 ની કેટલી ઘાત આવશે? -16 ઉપર જાય એટલે +16. 16 ને 10 26 એટલે -11 મીટર. અને એંગસ્ટ્રોમમાં ફેરવવું હોય તો લેમ્બડા મિનિમમ બરાબર 0.414 એંગસ્ટ્રોમ હે ને, 10 ની -10 આવી જાય. ચાલો આ લેમ્બડા મિનિમમ તમારું હોઈ શકે. સેકન્ડ પાર્ટની અંદર તમારે મેળવવાનું છે સી બરાબર એફ મેક્સિમમ ઇન્ટુ લેમ્બડા મિનિમમ. સી બરાબર એફ લેમ્બડા, માટે એફ મેક્સિમમ બરાબર C/ લેમ્બડા મિનિમમ. તો એફ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ ડિવાઈડ બાય 4.14 10⁻11. 3/4 એટલે 0.75. બરોબર ને? 3/4 એટલે 0.75. 0.75 થી ઓછું 0.7246. બરોબર છે. 0.72 10⁻11 ઉપર જાય એટલે +11 ને 19. રેડી? આ હર્ટ્સમાં આવે એટલે એફ મેક્સિમમ બરાબર 7.24 10⁻18 હર્ટ્સ. રેડી? ચાલો આવી ગયું આ એફ મેક્સિમમ. રેડી? ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ-ઇન વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ બાય F0 વિરુદ્ધ કટ-ઇન વોલ્ટેજ V0 વિરુદ્ધ F. કટ-ઇન વોલ્ટેજ ને એટલે V0 વિરુદ્ધ Fના આલેખનો ઢાળ M બરાબર H/E આપેલો છે 4.12 10⁻15. તો H કેટલો હોય? બહુ સિમ્પલ. H બરાબર 4.12 10⁻15 ગુણ્યા E. 4.12 10⁻15 1.6 10⁻19 5.59 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. રેડી? તો આ H આવી જાય. ક્લિયર? ચાલો આગળ વધીએ.
100 વોટનો સોડિયમ બલ્બ બધી દિશામાં સમાન રીતે ઉર્જા ઉત્સર્જિત કરે છે. 100 વોટનો બલ્બ છે એટલે P બરાબર 100 વોટ. ચાલો, આ બલ્બ એક મોટા ગોળાના કેન્દ્ર પર મૂકેલો છે અને મોટા ગોળા પર આપાત થતા પ્રકાશને શોષે છે. આ સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર, 589 10⁻⁹ મીટર. હે ને? તો સોડિયમમાં પ્રકાશ દરેક ફોટોન સાથે સંકળાયેલી ઉર્જા કેટલી અને કયા દરથી ગોળાને ફોટોન મળે છે? સંખ્યા. કયા દરથી ગોળાને ફોટોન મળે છે? હે ને? ચાલો, સોડિયમ પ્રકાશમાં દરેક ફોટોન સાથે સંકળાયેલી ઉર્જા. પહેલું, પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય. ઓકે, પહેલું આપણે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો ઉર્જા. E બરાબર HF, HC/λ. આ જૂલમાં મળશે. તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવી હોય તો HC/λ E ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? આ સૂત્ર પરથી તમને ઉર્જા મળી જશે કે 6.62 10⁻34 10⁸ ડિવાઈડ બાય 589 10⁻⁹ ઇન્ટુ 1.6 -90 19.86 10⁻26 589 ગુણ્યા 1.6 કરીએ 942.4 942.4 19 ને 20 20 ને -28. રેડી? ઉપર જાય એટલે +28 એટલે 10⁻2 એટલે 10⁻2 કરો તો કેટલું થશે? 19.86 છેદમાં 942.4 10⁻2 કરી નાખો. ચાલો, તો ઉર્જા આવી જાય 1986 ભાગ્યા 942.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. 9 દુ 18 એટલે 2.1. રેડી? સિમ્પલ વાત છે. આવી ગયું 9 દુ 18 એટલે E બરાબર આવશે. ચાલો, 2.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જા આવી ગઈ તમારી. ક્લિયર? બીજું કીધું છે કયા દરથી ફોટોન ઉત્સર્જિત થાય એટલે n બરાબર તો સૂત્ર છે P/E. કેવી રીતના એવું આ તમને કહી દઉં ને. P બરાબર NHF/T. T 1 સેકન્ડ લઈ લો તો N I લઈ લો. રેડી ને? T 1 સેકન્ડ લઈ લીધું એટલે N બરાબર P/E. ઓકે, P એટલે 100, E એટલે 2.1 1.6 10⁻⁹. રેડી? તો આનું કેલ્ક્યુલેશન કરો. ચાલો, 29.58 કારણ કે 100 ભાગ્યા 1.2 ગુણ્યા 1.6 કરો એટલે 3 સમથિંગ આવે ને. રાઈટ? ગુણ્યા 10⁻19 તો n બરાબર 29.5 એટલે 30 10⁻19 3 10⁻18. રેડી? ના, 10⁻18 નહીં પણ 20. ક્લિયર? ચાલો, આવી ગયું n. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ, એક ચોક્કસ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ F0 3.3 10⁻14 હર્ટ્ઝ છે. તેના પર F = 8.2 10⁻14 હર્ટ્ઝ પ્રકાશ આપાત કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું? સૂત્ર છે જો EV0 બરાબર HF - HF0. રેડી? ચલો, EV0 બરાબર H કોમન F - F0 માટે V0 બરાબર H/E F - F0. 6.62 10⁻34 1.6 10⁻19 F - F0. ચાલો, 8.2 ઓછા 3.3 10⁻14 તો V0 = 6.62
34 માંથી 4 જાય એટલે 30, 30 માંથી 10 જાય એટલે 20, એટલે 10 ની માઇનસ 20 ગુણ્યા 8.2 ઓછા 3.3 એટલે 4.9. યસ 4.9 ઘાત તો આવી જ ગઈ. ચાલો ડિવાઈડ બાય 1.6 10⁻⁻19 ઉપર આવે એટલે પ્લસ 90 એટલે 10 ની માઇનસ 1 6 ચોક 24 6 35 30 સમથિંગ આવે 32.43 1.6 10 ની માઇનસ 1 રેડી. તો V0 બરાબર 3.32 છેદમાં 1.6 16 દુ 32 એટલે 2 ની આસપાસ આવવો જોઈએ હે ને. 16 દુ 32 2 માંથી ઉડી જાય એટલે 2 ની આસપાસ આવવો જોઈએ ભાગ્યા 2.02 વોલ્ટ આવી ગયું સ્ટોપિંગ પોટેન્શિયલ વિદ્યાર્થી મિત્રો. રેડી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ. ચાલો વર્ક ફંક્શન આપ્યું છે 50 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે. આપાત તરંગ લંબાઈ આપી છે 330 નેનોમીટર 330 10 ની માઇનસ 9 મીટર. ઓકે. તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે. ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટેની શરત કે આપાત પ્રકાશની ઉર્જા ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એના કરતા વધારે હોવી જોઈએ તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, નહીતર પોસિબલ નથી. તો પહેલું કામ અહીં આપણે આપાત પ્રકાશની ઉર્જા ગણીએ. અહીં આપાત પ્રકાશની ઉર્જા ભાઈ સૂત્ર છે HF hc/λ મૂકી દઉં છું એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ 6.62 10 ની માઇનસ 34 3 ગુણ્યા 10 ની 8 330 10 ની માઇનસ 9 1.6 19.86 10 ની માઇનસ 26 ડિવાઈડ બાય 333 ગુણ્યા 1.6 19 ને 20 ને માઇનસ 28 ઉપર જાય એટલે પ્લસ 28 એટલે 19.86 છેદમાં 330 ગુણ્યા 1.6 528 10 ની 2 થઈ જશે હે ને. એટલે એટલા કેટલું આવશે 1500 એટલે 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી ગયું. તો અહીં E ગ્રેટર ધેન 50 હોવાથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં. રાઈટ ને, કારણ કે તમે જે પ્રકાશ ઉર્જા આપાત કરો છો એની ઉર્જા જ 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, વર્ક ફંક્શન 4.2 છે, તો ફોટો ઇલેક્ટ્રિક ઘટના જોવા મળે જ નહીં, પોસિબલ જ નથી. ક્લિયર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ધારો કે 550 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો સૂર્યપ્રકાશની પૃથ્વીની સપાટી પર તીવ્રતા તરંગ લંબાઈ આપી છે 550 નેનોમીટર એટલે 55 10 ની 8 મીટર. તીવ્રતા આપી છે I 1.388 10 ની 3 વોટ પર મીટર સ્ક્વેર. તો પૃથ્વીની સપાટી પર આવતા દર ચોરસ મીટરે ક્ષેત્રફળ આપ્યું છે 1 મીટર સ્ક્વેર. દર સેકન્ડે આપાત ફોટોનની સંખ્યા ગણો. ચાલો અહીં તીવ્રતા આપી છે તો I બરાબર શું થાય ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય NHC
લેમડા એટી. ચાલો આના પરથી n બરાબર i લેમડા એટી છેદમાં hc. ક્લિયર? કિંમત મૂકી દો. ચાલો તો n બરાબર 1.388 10^3 55 10^-8 1 ગુણ્યા 1 છેદમાં 6.62 34 3 ગુણ્યા 10^8. રેડી? ચાલો n બરાબર આ આવશે 55 ગુણ્યા 1 76.34 10^8 માંથી 3 જાય એટલે 5 -5 છેદમાં 19.86 10^-26 એટલે 3.89 10^26 ઉપર એટલે +26 26 માંથી 5 એટલે 21. n is equal to 89 रियल इक्वल टू 4 कर नाखो छो 10^21. ચાલો આટલા ફોટોનું ઉત્સર્જન થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નેક્સ્ટ 56 વોલ્ટના પીડી ની અસર હેઠળ પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન. વોલ્ટેજ આપ્યા છે 56 વોલ્ટ. પ્રવેગિત ઇલેક્ટ્રોનનું વેગમાન. ભાઈ વેગમાન ઇલેક્ટ્રોનનું મેળવવાનું. ઇલેક્ટ્રોનનું દળ તો ખબર છે 9.1 10^-31 કેજી. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10^-19 કુલમ એટલે વેગમાન p. દ બ્રોગલી તરંગ લંબાઈ. આ વેગમાન k બરાબર સૂત્ર શું છે ભાઈ? ev અને k બરાબર p²/2m. તો p² બરાબર 2m ev તો p બરાબર √2m ev. રેડી? ચાલો p is equal to √2 ગુણ્યા 9.1 10^-31 1.6 10^-19 ઇન્ટુ 56. ચાલો આનું કેલ્ક્યુલેશન કરો વિદ્યાર્થી મિત્રો. √1630.72 20 ને 30 50 10^-50 40.3 -25 4.03 10^-24 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ચાલો આવી ગયું વેગમાન. દ બ્રોગલી તરંગ લંબાઈ સેકન્ડ પાર્ટ. તો લેમ્ડા બરાબર h/p 6.62 10^-34 છેદમાં 4.03 10^-24. રેડી? ચાલો તો લેમ્ડા બરાબર 1.642 24 ઉપર એટલે +24 24 ને 10 34 એટલે -10 મીટર. રેડી? એટલે 1.64 એંગસ્ટ્રોમ. ચાલો આ તરંગ લંબાઈ આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. બહુ સિમ્પલ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ 120 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા માટે. ચાલો અહીં ગતિ ઉર્જા આપી છે 120 ઇલેક્ટ્રોન વોલ્ટ. આને જૂલમાં ફેરવવી પડશે એટલે 120 1.6 10^-19. રેડી? 16 ગુણ્યા 12 19.2 10 ની આ એક બિંદુ અહીંયા લઈ લેલું -18 જૂલ. આવી ગયું ગતિ ઉર્જા. ઇલેક્ટ્રોન નું દળ ખબર છે 9.1 10^-31 કેજી. વિદ્યુત ભાર 1.6 10^-19 કુલમ. તો આમાં પણ વેગમાન મેળવવાનું છે, ઝડપ મેળવવાની છે અને દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવાની છે. ચાલો તો પહેલું કામ p બરાબર √2m k. p બરાબર √2 ગુણ્યા 9.1 10^-31 19.2 10^-18 18 ને 31 માં મેળ નહીં પડે ને ઘાતમાં, એટલે આપણે ફેરવવું પડશે. p બરાબર અહીંયા એક ઘાત આમ ખસેડ નાખીએ -17 થઈ જશે એટલે 1.92 કરી નાખીશું ને. એટલે √2 ગુણ્યા 9.1 1.92 10 ની કેટલી થાય? -17 થઈ જશે ને વિદ્યાર્થી મિત્રો. 17 ને 18
40 ને 47 ને 48 -48. ઓકે, ચલો તો P ઇઝ ઇક્વલ ટુ 9 દુ 18 ગુણ્યા 2 34.10⁻48 એનું વર્ગમૂળ કરી નાખો. ચાલો 5.91 10⁻24 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ચાલો આ વેગમાન આવી ગયો. સેકન્ડ પાર્ટ તમારે આપેલું છે. બીજું તમારે મેળવવાનું P બરાબર mv, તો v બરાબર P બાય m. 5.91 34 9.1 10⁻31. ચાલો આનું કેલ્ક્યુલેશન કરો. 5.91 ડિવાઈડ બાય 0.649 10⁻31 ઉપર જાય એટલે +31 24 બાદ કરો એટલે 7. v બરાબર 6.4 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ. આ ઝડપ આવી ગઈ. રેડી. અને છેલ્લે દ બ્રોગલી તરંગ લંબાઈ. ત્રીજું લેમ્બડા બરાબર h બાય p. ઓકે, 6.62 10⁻34 ડિવાઈડ બાય 5.91 -24. આ તો એકની આજુબાજુ જ આવશે ને. 1.12 10 મીટર 1.12 એંગસ્ટ્રોમ. ક્લિયર. ચાલો ત્રણેય વસ્તુ મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. નેક્સ્ટ, સોડિયમ વર્ણપટમાં ઉત્સર્જિત વર્ણપટ રેખાની તરંગ લંબાઈ. જો હું અહીં તમને લખી દઉં છું. તરંગ લંબાઈ આપી છે, જાતે સોલ્વ કરવાનો છે. 589 નેનોમીટર 589 10⁻9 મીટર. ઓકે, આટલી દ બ્રોગલી તરંગ લંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા કે શોધો. જો ઇલેક્ટ્રોન માટે પહેલા તો ઇલેક્ટ્રોન માટે બંનેની તરંગ લંબાઈ સરખી છે. ઇલેક્ટ્રોન માટે દળ થાય 9.1 10⁻31 kg. રેડી. વિદ્યુત ભાર થાય 1.6 19 કુલમ. હે ને. તો ગતિ ઉર્જા તો લેમ્બડા બરાબર આવું થાય ને √h/√. લેમ્બડા ઈ ઇલેક્ટ્રોન માટે. આ બંનેની તરંગ લંબાઈ સરખી છે કે લેમ્બડા ઈ લેમ્બડા ન્યુટ્રોન બરાબર લેમ્બડા 2m ke. તો લેમ્બડા ઈ સ્ક્વેર h/2m ke. ચાલો એના પરથી ke બરાબર h/2m e લેમ્બડા ઈ સ્ક્વેર. ચાલો આમાં કિંમત મૂકી દેજો. ઇલેક્ટ્રોન નું દળ બધું ખબર. સેમ એવું ન્યુટ્રોન માટે. ન્યુટ્રોન માટે છે ને mn 1.67 10⁻27 kg મૂકવાનું છે. બાકી સેમ કે kn બરાબર h/2mn લેમ્બડા n સ્ક્વેર. લેમ્બડા n લ્યો કે લેમ્બડા ઈ લ્યો, બે સરખું જ છે. આટલું જ. રેડી. તો આના પરથી એ પણ મળી જશે. ચાલો હા સોરી, વર્ક કરો તો અહીં વર્ગ આવશે ને, એટલે અહીં વર્ગ આવશે. સેમ અહીં વર્ગ. ક્લિયર. ઓકે, નેક્સ્ટ. ઓકે, આ સાથે આ વિભાગને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.